દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં નવીન ગટર ભૂગર્ભ યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હસ્તે કરાયું। ખાતમુહૂર્તમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ બ્રિજેશભાઈ ગોસ્વામી, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના કોર્પોરેટર, હોદ્દેદારો તેમજ ગામના નાગરિકો હાજર રહ્યા હતા। વાઘોડિયા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નાખી વિવિધ પમ્પિંગ સ્ટેશન દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે। વાઘોડિયા વિસ્તારોમાં કેટલાક સમયથી ગટર લાઇન ઉભરાતી હતી। વાઘોડિયાની પ્રજાને ઘણું સહન કરવું પડ્યું હતું। નવીન ગટર લાઇન બનાવ્યા બાદ વાઘોડિયા નગર સ્વચ્છ, સુંદર અને નિરોગી રહેશે। આજે માળોદર વાઘોડિયા નગરપાલિકા ખાતે સુવર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાઘોડિયા નગરપાલિકાને 40 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું દાન માનનીય મુખ્યમંત્રી તરફથી વાઘોડિયાની નગરપાલિકાને ખૂબ વર્ષોથી જેની જરૂર હતી અને ખૂબ વર્ષોથી વાઘોડિયા નગર ખૂબ દુઃખી હતું અને એની અંદર માનનીય મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયા જેટલું મોટું યોગદાન આપીને નગરપાલિકાના ડ્રેનેજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 6 પમ્પિંગ સ્ટેશન અને 1 એસટીપી 10 MLDનો પ્લાન્ટ સાથે આ વાઘોડિયા નગરપાલિકાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી છે। એની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ, નગરપાલિકાના સૌ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર અને સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ જય જોશી અને તમામ નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, ચીફ ઓફિસર અને ખૂબ મોટી સંખ્યામાં સૌ માળોદરના લોકો ઉપસ્થિત રહીને આજે આ 40 કરોડ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે વરસાદી પાણી અને ગટરના કાંસ સિવાય વરસાદી કાંસ અને પાણીની આખા વાઘોડિયા માટેની નવીન પાઇપલાઇન, સાથે સાથે ફિલ્ટર પાણી આપવા માટે માળોદરની અંદર ખૂબ મોટો 13 MLDનો શુદ્ધિકરણ સાથેનો પ્લાન્ટ, એનું પણ ટેન્ડર ચાલુ છે અને ટૂંક સમયમાં એનો પણ વર્ક ઓર્ડર મળી જશે પછી એ પણ નગરપાલિકા ખાતમુહૂર્ત કરશે। ખૂબ વિકાસના કામો માનનીય મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાને આપ્યા છે એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો વાઘોડિયા નગરપાલિકા વતી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।